અમારું એવું કહેવું છે કે દહેગામ તાલુકાના પશુપાલકોનું જે શોષણ થઈ રહ્યું હતું વર્ષોથી, અને એ દૂધ 21/10/2026ની અંદર જો ગાંધીનગરની અંદર લેવામાં ચાલુ કરી દેવામાં આવ્યું હતું, તો 3-4 મહિના પછી કેમ એની ઉપર ફોકસ કરવામાં આવ્યું, સ્ટે લાવવામાં આવ્યું, અને એ સ્ટે કયા આધારેથી લાયા? અમારો જિલ્લો તો ગાંધીનગર લાગે છે, અમારું દૂધ ગાંધીનગરની અંદર જવું જોઈએ, અને અમારું કોઈ જ અમારે ગાંધીનગરથી જ લેવડ દેવડ છે. તમામ અમારા કાર્યક્રમો જે થતા હોય બધા જ, અને પછી અમારો જે જિલ્લો જે છે એની અંદરથી અમારા બધા તમામ સરકારી જે કામો છે એ બધા અમારા દૂર કરી દો અને અમને અમદાવાદની અંદર સમાવેશ કરી લો. અહીંયા અમે અમારું દૂધ જે આજે હતું એ દૂધ આજે દહેગામની અંદર 35,000 લીટર દૂધ પશુપાલકોનું આજે ઘરે એમના બધું રખડ્યું, આજે ઢોળી દેવાનો વારો આવ્યો. જે 7 થી 8 લાખ રૂપિયાનું આજે નુકસાન થયું છે પશુપાલકોનું. એ પશુપાલકોનું દૂધનું જો સરકાર ભરપાઈ નહીં કરે તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન કરીશું. 10,000 પશુપાલકો ભેગા થઈને અમે મોટામાં મોટો એક કાર્યક્રમ કરીશું, અને એની જવાબદારી તમામ સરકારની રહેશે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.